છું. તમે મને જોઈ નહીં શકો. હા, તમે મને પકડી નહીં શકો. તમે મને જોઈ નથી શકતા. ચલો જોઈએ તમે મને પકડી શકશો કે નહીં. ઓહ, જુઓ, પ્રભુ દરેક સંધ્યા કેટલી રમ્ય અને રંગીન બનાવે છે. એ મને યાદ અપાવે છે એના ઉમદા પ્રેમની, મારા માટેના, તમારા માટેના. પ્રભુ જેમણે આ બધું સર્જન કર્યું, મને શંકા છે મને જુએ પણ છે, મારા વિશે જાણે પણ છે. સર્વસમર્થ ઈશ્વર પવિત્ર વ્યક્તિને ચાહતા હોય કદાચ, પણ મારા જેવાને તો નહીં જ. રેવકા, એવું શીખવતા હતા એ 3 વર્ષ દરમિયાન તું મારી સાથે ચાલી હોત. પ્રબોધક ઈસુ, સફીરા, એમના વિશે જણાવશો અમને મરિયમ મેગ્દલિના? હા, અમને તમારી વાર્તા જણાવો ને. હા, ચોક્કસ. ચાલો અંદર. તો આપણે આરામથી જ શરૂ કરીએ. ઈશુને તમે મળ્યા ત્યારથી? નહીં, ઈશુની કથા સમજવા માટે આપણે આરંભથી જ શરૂઆત કરવી જોઈએ, જેવું પવિત્ર શાસ્ત્ર વચન શીખવે છે. આરંભમાં પૃથ્વી, બધા પ્રકારના વૃક્ષ, પશુ, પક્ષીઓ અને જળચરોનું સર્વસમર્થ ઈશ્વરે સર્જન કર્યું. ભૂમિની માટીમાંથી પ્રથમ મનુષ્ય આકારિત કર્યો અને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો. એ પ્રથમ મનુષ્ય આદમ કહેવાયો. યહોવા દેવે કહ્યું, મનુષ્ય એકલો રહે તે યોગ્ય નથી. હું તેને યોગ્ય એવી એક સહાયકારીનું સર્જન કરીશ. તેથી ઈશ્વરે આદમની પાસલીઓમાંથી એક લઈને તેની એક સ્ત્રી બનાવી અને નામ આપ્યું હવા. આદમ અને હવ્વા દેવની હાજરીમાં રહેતા હતા. દેવે તેમને માટે બનાવેલી સુંદર વાડીમાં, એદનની વાડીમાં. દેવ તેઓની સાથે વાડીમાં ચાલતા વાતો કરતા, અને ત્યાં પીડા નહોતી કે નહોતો કોઈ જુલમ, મૃત્યુ પણ નહીં. દેવે આદમને આજ્ઞા કરી, વાડીના દરેક વૃક્ષ પરનું ફળ તું ખાઈ શકે, પણ ભલું ભૂંડું જાણવાના જ્ઞાનના વૃક્ષનું ફળ તારે ખાવું નહીં. એ વૃક્ષનું ફળ જો તું ખાઈશ તો મૃત્યુ પામીશ. પણ એક દિવસ શૈતાને હવ્વાને લલચાવી. એ ફળ હવ્વાએ તોડીને ખાધું. તેની સાથે એનો પતિ હતો, એને પણ આપ્યું અને તેણે પણ ખાધું. આદમ અને હવ્વાના આજ્ઞાભંગના શરમજનક કૃત્યથી નષ્ટ થઈ વાડીની સંવાદિતા, પુરુષ અને સ્ત્રી વચ્ચેનો મેળ, અને નાશ પામ્યું દેવની સાથેનું એમનું તાદાત્મ્ય. પુરુષને શાપ મળ્યો પીડાદાયક પરિશ્રમનો, જ્યારે સ્ત્રીને ગરોદરપણામાં સખત પીડા અને ધણીને આધીન થવાનો શાપ મળ્યો. પણ તે સાથે ઈશ્વરે વચન આપ્યું કે કોઈક દિવસ સ્ત્રીનું બીજ, એનું પોતાનું સંતાન, સાપનું માથું છૂંદી નાખશે. પવિત્ર શાસ્ત્ર વચનમાં દયામય ઈશ્વર સંવાદિતા જાળવવાની અને પોતાના સર્જનનું માન જાળવવાની યોજના જણાવે છે. આ યોજનાનો થોડોક ભાગ એઓએ પ્રબોધક ઇબ્રાહીમને જણાવ્યો. ઇબ્રાહીમે દેવનો વિશ્વાસ કર્યો, એમને માન આપ્યું, અને ઈશ્વરે ઇબ્રાહીમને તથા એના દ્વારા આખી દેશ જાતિઓને આશીષનું વચન આપ્યું. પણ એક દિવસ દેવે ઇબ્રાહીમની પરીક્ષા કરી. એમણે આજ્ઞા કરી કે પોતાના દીકરાને લઈ જઈ એનું દહનાર્પણ કરે. ઇબ્રાહીમ જાણતો હતો કે એના દીકરા દ્વારા અસંખ્ય વંશજો આપી તે સર્વેને આશીર્વાદ આપવાનું દેવે વચન આપ્યું છે. તે છતાં તેણે ઈશ્વરનો વિશ્વાસ કરી એમની આજ્ઞા પાડી. દેવે હાક મારી, ઇબ્રાહીમ.
હવે મેં જાણ્યું કે તે આજ્ઞા પાડી, કારણ તારા એકના એક દીકરાને તે મારાથી પાછો રાખ્યો નથી. ઇબ્રાહીમે નજીકમાં એક ઘેંટો જોયો અને ઈશ્વર પાસે પોતાના દીકરાને બદલે તે ઘેટાનું બલિદાન કર્યું. ઇબ્રાહીમના દીકરાને બદલે ઘેટાની ઈશ્વરે કરેલી વ્યવસ્થા યહોવાની ભવ્ય યોજનાનું એક આછું દર્શન હતું. આ યોજનાથી પાપ અને મૃત્યુના શાપનો નાશ થશે તથા સ્ત્રી અને પુરુષ સાથેના ઈશ્વરના લાગણી ભર્યા સંબંધો ફરી બંધાશે. નાઝરેથમાં એક કુમારિકા રહેતી હતી, જેનું વેવિશાળ યુસુફ નામના પુરુષ સાથે થયું. તે કુમારિકાનું નામ મરિયમ. પ્રભુ તારી સાથે છે અને તું એમની કૃપા પામેલી છે. તું બી માં, હે મરિયમ, કેમ કે પ્રભુના તારા પર આશીષ છે. તું ગર્ભધારણ કરીશ અને જન્મ આપીશ એક દીકરાને, અને તું તેનું નામ પાડશે ઈસુ. પણ હું તો કુંવારી છું, એ કેમ કરીને થશે? પવિત્ર આત્મા તારા પર આવશે અને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. માટે જે બાળક જન્મશે તે મહાન બનશે અને તે ઈશ્વરના દીકરા તરીકે ઓળખાશે. તારી પિતરાઈ એલિઝાબેથે પણ ઘડપણમાં દીકરાનો ગર્ભ ધર્યો છે, અને જે વાંઝણી કહેવાતી હતી તેને આ 6ઠ્ઠો મહિનો જાય છે. કંઈ પણ અશક્ય નથી પ્રભુ માટે. હું પ્રભુની દાસી છું. તમે જે કહ્યું એ જ પ્રમાણે મને થાવ. અને પછી તો મરિયમ ઉતાવળથી એની પિતરાઈ એલિઝાબેથને ત્યાં ગઈ. એલિઝાબેથ! મરિયમ, મારી બેન મરિયમ. ઓહ, આ સાચું છે? પણ બધી સ્ત્રીઓમાં તને ધન્ય છે ને તારા પેટના બાળકને દેવના આશીષ છે. એ ઉત્તમ બાબત મારી સાથે કેમ બની શકે કે મારા પ્રભુની માતા મારી પાસે આવે? કેમ કે તારી સલામનો અવાજ મારા કાને પડતા જ મારા પેટમાંનું બાળક હરખથી કૂદ્યું. મારું હૃદય પ્રભુની સ્તુતિ કરે છે અને મારા તારનાર દેવમાં મારો આત્મા હરખાયો છે, કારણ તેણે પોતાની દાસીની દીનાવસ્થા પર દ્રષ્ટિ કરી છે. હવે પછી મને બધા જ લોકો ધન્ય કહેશે. બેથલેહેમમાં ઈસુનો જન્મ પ્રાણીઓને રાખવાની ગભાણમાં થયો, કારણ મરિયમ અને યુસુફ માટે ત્યાં કોઈ ઓરડી ખાલી નહોતી, અને આકાશી દૂતોના સમુદાયે એના જન્મની ઉજવણી કરી. બાળકની સુન્નત કરવાનો વખત આવ્યો ત્યારે તેનું નામ ઈસુ પાડવામાં આવ્યું, જેનો અર્થ છે પ્રભુ તારે છે. અને મરિયમ તથા યુસુફ ધર્મસ્થાનમાં બાળકનું પ્રભુ સામે અર્પણ કરવા લઈ ગયા. મેં આ કથની સાંભળી ત્યારે મને ખાતરી થઈ કે ઈસુ સામાન્ય ઉપદેશક કરતાં ઘણા સમર્થ હશે. ઈસુને સર્વસમર્થ દેવના દીકરા કહ્યા ત્યારે દૂત શું કહેવા માંગતો હતો? તારું એવું તો માનવું નથી ને કે દેવનો એ સ્ત્રી સાથે સંબંધ હશે? નહીં 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 નહીં, યાદ રાખો, મરિયમ કુંવારી હતી. ઈસુનો ગર્ભ એ ખરેખર પ્રભુના આત્માનો ચમત્કાર હતો. કાંઈ પણ કરી શકવા પ્રભુ સમર્થ છે. શું આ નથી માનતા તમે? આવા ચમત્કારિક આરંભને કારણે ઈસુ મારા તમારા જેવી સામાન્ય સ્ત્રી દ્વારા જન્મ્યા. તે છતાં એઓ ઘણા સમર્થ હતા. તમારા પાપનો પસ્તાવો કરો અને બાપ્તિસ્મા લો, તો ઈશ્વર તમારા પાપ માફ કરશે. એલિઝાબેથના પુત્ર યોહાન બાપ્તિસ્ત
જે યર્દન નદીમાં સ્ત્રી અને પુરુષને બાપ્તિસ્મા આપતો હતો, તેની પ્રભુએ જાતે જ આ વિશે જણાવ્યું. હું પાણીથી બાપ્તિસ્મા આપું છું, પણ મારી પાછળ એક એવો છે જેઓ મારાથી ઘણા મહાન છે. હું તો એઓના પગરખાની વાધરી ખોલવા સરખોય લાયક નથી. એઓ તમને પવિત્ર આત્મા અને અગ્નિથી બાપ્તિસ્મા આપશે. એઓના હાથમાં સુપડું છે, જેથી ઘઉંને ભૂસાથી અલગ કરીને પોતાના કોઠારમાં ભરશે. અને પવિત્ર આત્મા કબૂતરના સ્વરૂપે ઈસુ પર ઉતર્યો. અને આકાશમાંથી વાણી થઈ, જેણે કહ્યું, તું મારો એકનો એક વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું. બાપ્તિસ્મા પામ્યા બાદ ઈસુ આખા પ્રદેશમાં દેવના સંદેશ અને અધિકારનો બોધ આપતા ફરતા. શું આ મરિયમનો દીકરો નથી? હા, તે જ છે. શાંત રહો. પ્રભુનો આત્મા મારા પર છે, કારણ દીન લોકોને શુભ સંદેશ પહોંચાડવા તેણે મને પસંદ કર્યો છે. તેણે મને મોકલ્યો કે બંદીઓને છોડાવું અને આંધળાઓને દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની ઘોષણા કરું, સતાયેલા લોકોને આઝાદ કરું અને આ પ્રસાર કરું કે સમય આવી ગયો છે જ્યારે ઈશ્વર પોતાના લોકોને બચાવશે. સારી વાત કરે છે. ધર્મશાસ્ત્રનો આ લેખ આજે પૂરો થયો છે જ્યારે તમે તેને વાંચતા સાંભળ્યો. શાસ્ત્રનો લેખ પૂરો થયો? પણ આ વચન તો મસીહ જ પૂરું કરી શકે. અમે કઈ રીતે જાણીએ? એઓના વચનોએ ઘણાને હચમચાવી ચકિત કરી દીધા, અને ચમત્કારોને કારણે ઘણાએ એઓમાં વિશ્વાસ મૂક્યો. આ એ જ છે. આ તો ફરી એ જ કરશે. એ કોણ છે? એ નાઝરેતનો ઉપદેશક છે, ઈસુ. કેમ છે? મજામાં. પાછી ચાલી જા, અહીં તારી જરૂર નથી. ગુરુજી, છોડો એને. એની સામે જોવાથી પણ ભ્રષ્ટ થશો. એવું ના કરો. મરિયમ, તારે અહીં શું જોઈએ છે, નાઝરેતના ઈસુ? તું કોણ છે? હું જાણું છું, દેવનો એકનો એક પવિત્ર પુત્ર. જાનો રે. દુષ્ટ આત્મા, આ સ્ત્રીમાંથી બહાર નીકળી જા. આ તો મરી ગઈ. એણે તો એને મારી નાખી. એ તેને અડકે છે. નહીં, પવિત્ર વ્યક્તિ આવું ન કરી શકે. મરિયમ, ઇબ્રાહિમની દીકરી. એ તો સાજી થઈ એ ગઈ. જીવે છે. આ તો ચમત્કાર થયો. આ માણસ કોણ છે? શૈતાન પણ એની આજ્ઞા માને છે. આ તો ચમત્કાર છે. ચમત્કાર થયો આ તો. આવું કઈ રીતે બની શકે? તમારો આભાર.
આભાર. તમારો આભાર. આભાર તમારો. એ દિવસથી જ હું તેની અનુયાયી બની ગઈ. હું એ જ કરવા માંગતી હતી જેનાથી પ્રભુ ખુશ થાય. ઘણા વર્ષો મેં શરમમાં કાઢ્યા, પણ ઈસુએ મારું માન જાળવ્યું. એની શક્તિએ દુષ્ટ શૈતાનને બહાર કાઢી નાખ્યો. હા હા. સફીરા, દીના, તે તો ઈસુના શિક્ષણને સાંભળ્યું છે, એમના ચમત્કારો જોયા છે. હા, તો તું સમજી શકીશ કે શા માટે બધું જ મૂકીને હું એમની પાસે ગઈ. આવી હું કાંઈ એકલી નહોતી. અમે શારીરિક તથા આત્મિક રીતે ભૂખ્યા હતા. અમને જરૂર હતી પ્રભુનો માર્ગ બતાવે એવા માર્ગદર્શકની. વર્ષોની નિરાશા, હતાશા અને સંઘર્ષ બાદ અમારામાંના કેટલાક તો આશા રાખવાય નહોતા માંગતા. તે છતાં ઈસુએ જ્યાં ગયા ત્યાં આશાનો સંચાર કર્યો. એ કોણ છે? એક યુવાન, તે વિધવાનો એકનો એક દીકરો. જુવાન, ઉઠ, ઊભો થા. એક મહાન પ્રબોધક આપણામાં ઊભો છે. પોતાના લોકોના તારણ માટે દેવ આવ્યા છે. જો તમે તમારા પર પ્રેમ રાખનારાઓ ઉપર જ પ્રેમ રાખો તો તમને આશીષ કેમ મળે? પાપી પણ પ્રેમ રાખનારાઓ ઉપર જ પ્રેમ રાખે છે. તમારું ભલું કરનારાઓનું જ તમે ભલું કરો તો તમને આશીષ કેમ મળે? પાપીઓ પણ એમ જ કરે છે. એને અડાય જ કેમ? એની સાથે વાત જ કેમ કરાઈ? શરમજનક. ના, વેરીઓને પ્રેમ કરો અને એમનું ભલું કરો. પાછું લેવાની આશા રાખ્યા વગર આપો તો તમને મોટો બદલો મળશે. કે તમે પરમ પ્રધાન ઈશ્વરના પુત્ર બનશો, કે તે દુષ્ટ તથા કૃતજ્ઞ બંને પર મહેરબાન છે. દયાળુ બનો જેમ સ્વર્ગમાંના તમારા પિતા છે. ઈસુએ બોધ આપ્યો કે અધમ પાપીઓને પણ પ્રભુ નાશ કરવા યોગ્ય શત્રુ નથી ગણતા, પણ તેમને ખોવાયેલા ઘેટાની જેમ બચાવીને એમના ટોળા સાથે એક કરવા માંગે છે. આ રીતે વ્યક્તિઓની કિંમત કરી અને ભરપૂર પ્રેમ કરનારની જાણ આપણને નહોતી, જેમની સદીઓથી ધિક્કારતા હતા એવા વિદેશી પરંપરાના વર્ણશંકરો જેનું અપમાન કરાતું હતું, માત્ર ત્યાં સુધી જ્યાં સુધી ઈસુએ સમરૂનમાં થઈને જવાનું પસંદ ન કર્યું. આ બધા જેને ધિક્કારે છે તે સ્ત્રી કોણ છે? એ સમરૂની સ્ત્રી છે. શું એ પૂરતું નથી? ચાલો હવે ખાવાનું ખરીદવાનું છે અને આપણે ગુરુજીને રાહ નથી જોવડાવી. શું મને તું પાણી પાઈશ? તું યહૂદી છે, હું સમરૂની સ્ત્રી છું, છતાં મારી પાસે પાણી કેમ માંગે છે? દેવના દાનને તથા જે તને કહે છે કે મને પાણી આપ તે કોણ છે એ તું જાણતી હોત
તો તેની પાસે તું માંગત અને તને જીવતું પાણી આપત. સાહેબ, તમારી પાસે પાણી કાઢવા કાંઈ નથી ને કૂવો ઊંડો છે, તો જીવતું પાણી તમારી પાસે ક્યાંથી હોય? અમારા પૂર્વજ યાકૂબે આ કૂવો અમને આપ્યો છે. તેણે તેના સંતાનોએ તથા ઢોરોએ પાણી પીધું. શું તમે પોતાને યાકૂબ કરતા મહાન ગણો છો? જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે, પણ જે પાણી હું આપીશ તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહીં. અને જે પાણી હું આપીશ તેનામાં જ પાણીનો ઝરો વહેશે અને અનંત જીવન સુધી વહ્યા કરશે. સાહેબ, મને તે પાણી આપો, પછી મને ફરી તરસ નહીં લાગે કે મારે પાણી ભરવા આટલી દૂર સુધી નહીં આવવું પડે. જા તારા વરને બોલાવ અને અહીં પાછી આવ. પણ મારે વર નથી. તે ઠીક કહ્યું કે તારે વર નથી, કેમ કે તું 5 માણસને પરણી છે અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો વર નથી. એ તે ખરું કહ્યું. પ્રભુ, તમે પ્રબોધક માલુમ પડો છો. અમારા સમરૂપ પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા, પણ તમે યહૂદીઓ કહો છો કે ભજન કરવાની જગ્યા તો યરૂશલેમમાં છે. બાઈ, તું મારું માન. એવો સમય આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરૂશાલેમમાં પણ પિતાનું ભજન નહીં કરો. તમે સમરૂનીઓ ખરેખર નથી જાણતા કે તમે કોને ભજો છો, પણ એવો સમય આવે છે, નહીં આવી ગયો છે, જ્યારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી પિતાનું ભજન કરશે, કેમ કે એવા જ ભજનારા હોય એવું પિતા ઈચ્છે છે. પ્રભુ એ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેમણે આત્માથી તથા સત્યતાથી તેમનું ભજન કરવું જોઈએ. આ પેલી સ્ત્રી છે. એઓ તેની સાથે વાત શા માટે કરે છે? શું એવો જાણે છે તે કોણ છે? હું જાણું છું, મસીહ આવવાના છે અને એઓ આવશે ત્યારે અમને બધું કંઈ બતાવશે. હું તે છું. આવો, જેટલું મેં કર્યું તે બધું જ જેણે મને કહી દેખાડ્યું તે વ્યક્તિને જુઓ. ચાલો. શું એવું છે મસીહ? મસીહ? એ જે છે જેને આવવાનું વચન આપેલું એના બની શકે. ચાલો અને જુઓ. ચાલો. ગુરુજી, લો થોડું ખાઈ લો. મારી પાસે એવું ખાવાનું છે જે વિશે તમને કશી જ ખબર નથી. શું કોઈએ તેઓને ખાવાનું આપ્યું? મારું અન્ન છે. જેણે મને મોકલ્યો એની આજ્ઞા પાળવી અને એણે જે કામ સોંપ્યું છે તે પૂર્ણ કરવું. હવે ફસલ પાકી ચૂકી છે અને કાપણીને સારું તૈયાર છે. જુઓ, કેટલા બધા અહીં આવી રહ્યા છે. શું સમરૂનીઓ માટે પણ સારા સમાચાર છે? શહેરના ઘણા સમરૂનીઓ ઈસુ પાસે આવ્યા અને વિનંતી કરી કે એઓ તેમની સાથે રહીને કંઈક શીખવે. અમે 2 દિવસ એમની સાથે રહ્યા અને ઘણા સમરૂનીઓએ એમનો વિશ્વાસ કર્યો. તમારામાંનું કોણ ચિંતા કરીને પોતાનામાંનું આયુષ્ય વધારી શકે છે? જો તમે આ નજીવી બાબત નથી કરી શકતા તો બાકી ચિંતા કેમ કરો છો? આ ફૂલનો વિચાર કરો. તેઓ કેવા વધે છે. તેઓ નથી કાપતા કે મહેનત કરતા. તો પણ સુલેમાન પોતાના સગળા વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો. જો ઈશ્વર જંગલી ઘાસને કે જે આજે છે ને કાલે બાળી નખાશે તેને તેવું પહેરાવે છે, તો કેટલું વિશેષ છે કે તમને પણ પહેરાવશે. હે અલ્પ વિશ્વાસીઓ, અમારા વિશ્વાસને વધારો.
જો તમારો વિશ્વાસ રાઈના દાણા સરખો હોય અને જો તમે આ ઝાડને કહો કે તું જળથી ઉખડીને આ સમુદ્રમાં રોપાઈ જા, તો તે તમારી વાત માની લેશે. પાપ કરવાનું પ્રલોભન તો જરૂર આવે છે, પણ અફસોસ એને માટે જેના દ્વારા તે આવે છે. જો કોઈ આ નાનામાંથી એકને લીધે આ પાપનું કારણ થાય, તેને માટે બહેતર છે કે તેના ગળામાં ઘંટીનું પડિયું બાંધીને સમુદ્રમાં નખાઈ જાય. ઈશ્વરનું રાજ્ય કોના સમાન છે? તે આમ છે, એક માણસ રાઈના દાણાને લઈને એના ખેતરમાં રોપે છે. તે છોડ ઉગીને ઝાડ બને છે અને આકાશના પક્ષીઓ તેની ડાળીઓમાં માળા બનાવે છે. કોને ખબર આ શું કે છે? તમે શા માટે નાકેદાર તથા આવા પાપીઓની સાથે ખાઓ પીઓ છો? પાપીઓ? જેઓ સાજા છે તેમને વૈદ્યની અગત્ય નથી, પણ જેઓ માંદા છે તેઓને છે. હું ન્યાયીઓને પસ્તાવાને સારું બોલાવવા નથી આવ્યો, પણ પાપીઓ માટે આવ્યો છું. જો હું માત્ર એઓના વસ્ત્રને અડકીશ, હું સાજી થઈ જઈશ. કોણ મને અડક્યું? કોઈકે તો સ્પર્શ કર્યો. મારામાંથી પરાક્રમ નીકળ્યું એથી મને ખબર પડી. મેં તમને સ્પર્શ કર્યો તો હું 12 વર્ષથી લોહીમાંથી પીડાતી હતી. બધી જ પૂંજી વૈદો પાછળ ખર્ચી પણ કાંઈ ન થયું. પણ મારી આંગળી તમારા વસ્ત્રના કોરને અડકી હું સાજી થઈ ગઈ. દીકરી, તને તારા વિશ્વાસે સાજી કરી છે. શાંતિથી જા. તમારો આભાર. એઓએ તને દીકરી કહી? હા, એવી સ્ત્રીની જે આપણા કાયદા મુજબ 12 વર્ષ સુધી શુદ્ધ નહોતી. તેને શરમમાં જોઈ અને તેનું માન ફરી આપ્યું. મને સમજાતું નથી ખરો ઉપચાર સાથી થયો ઈસુના પરાક્રમથી કે એમની કરુણાથી? ઓ નાની ટોળી બીશોમાં, કેમ કે તમારા પિતાની એ ઈચ્છા છે કે તમને રાજ્ય આપે. તમારી સગળી મિલકત વેચીને ધન ગરીબોને આપો. જીર્ણ ન થાય એવી થેલીઓ બનાવીને ધન સ્વર્ગમાં એકઠું કરો, જ્યાં તે કદી નહીં ખૂટે. કારણ ચોર ત્યાં પહોંચી નહીં શકે, ન કીડો તેનો નાશ કરી શકે. જ્યાં તમારું ધન છે ત્યાં જ મન લાગ્યું રહેશે. ઓ નારી, તમે તમારી બીમારીથી મુક્ત થયા. જુઓ, આ બાઈ તો સાજી થઈ ગઈ. આ તો ચમત્કાર છે. આવો અને જુઓ, આ બાઈ સાજી થઈ ગઈ. આ બીજો ચમત્કાર. પ્રભુની સ્તુતિ હો. 18 વર્ષની બીમારી ચાલી ગઈ. ઈશ્વર તમને સુખી રાખે. 6 દિવસ મળે છે જેમાં કામ કરવું જોઈએ, તો તમે એ દિવસોમાં સાજા થવા સારું આવો, પણ વિશ્રામ વારે તો કદી નહીં.
હે ઢોંગી લોકો, શું વિશ્રામ વારે તમારામાંના દરેક લોકો પોતાના ગધેડા કે બળદને ખૂંટાથી છોડીને પાણી પાવા નથી લઈ જતા? હવે ઇબ્રાહિમના વંશની આ સ્ત્રી જેને શૈતાને 18 વર્ષ બંધનમાં રાખી, શું વિશ્રામ વારે તેને સાજી ન કરવી જોઈતી હતી? પાપીણી, વ્યભિચારિણી, પાપીણી, વેશ્યા, પાપીણી! વેશ્યા! ગુરુજી, આ સ્ત્રી વ્યભિચાર આચરતા પકડાયેલી છે. આપણા નિયમ શાસ્ત્રમાં મૂસાએ આજ્ઞા આપી છે કે એવી સ્ત્રીઓને પથ્થર ફેંકી મારી નાખવી. એને પથ્થર મારો! એ વેશ્યા પર પથ્થર ફેંકો! આ વિશે તું શું કહેશે? ગુરુજી, આપણી પાસે 2 સાક્ષીઓનું પણ પ્રમાણ છે. આ સ્ત્રીનું આપણે શું કરવું જોઈએ? તમારામાં જે કોઈએ ક્યારેય પાપ ન કર્યું હોય એ તેના પર પહેલો પથ્થર ફેંકે. બાઈ, એ બધા ક્યાં ગયા? શું તને દોષી ઠરાવનાર કોઈ રહ્યું નથી? કોઈ નહીં ગુરુજી. તો હું પણ તને દોષી નથી ઠરાવતો. તું ચાલી જા અને આ પાપનું જીવન છોડી દે. પિતાજી, મને ઉચકી લો. મારા ખભા પર આવી જા. હવે દેખાય છે? હું ઈશુને જોઈ શકું છું. એ કાયદાને ભ્રષ્ટ કરે છે. એક બી વાવનાર બી વાવવા નીકળ્યો. સાબાથને તોડે છે. વાવતી વખતે થોડાક દાણા માર્ગ કિનારે પાપીઓ પડ્યા અને સાથે પગ પર ભળે લઈ છે. ગયા. અને જો આ આકાશના રીતે એના પક્ષીઓ માર્ગ તે પર એને ખાઈ જવા ગયા. દઈશું તો બધા એનામાં વિશ્વાસ પથ્થરવાળી કરશે જમીન પર અને રોમન અધિકારીઓ કામ ચલાવી આપણા અને ફળગા ધર્મસ્થાનકોને ફૂટી નષ્ટ કરશે. પણ ભીનાશ ન હોવાથી તે સુકાઈ ગયા. કેટલાક તેઓ ઈસુને કાંટાઓમાં પડ્યા. ફસાવવામાં અને એઓના અનુયાયીઓને ઓછા કરવામાં નિષ્ફળ ગયા. પણ એમણે નિર્ણય કર્યો કે આવનાર મસીહ તરીકેના તેમના દાવાઓને ચોક્કસ રીતે રોકવા. અને ઈસુને ફસાવવા તેમણે કોઈકને શોધી કાઢ્યો. ઈસુ પોતાના શિષ્યોને પ્રાર્થના માટે ઘણીવાર જૈતૂનના પહાડ પર લઈ જતા. એ રાત્રે એઓ ઘણા ચિંતાતુર જણાયા. તમે કેમ સૂતેલા છો? જાગો અને પ્રાર્થના કરો કે પ્રલોભનમાં ન પડો. યહૂદા, ચુંબન દઈને મનુષ્ય પુત્રનો વિશ્વાસઘાત કરે છે. પ્રભુ, શું અમે તલવાર ચલાવીએ કે? એની ધરપકડ કરો. બહુ થઈ ગયું.
શું તમારે તલવાર અને લાઠીઓ લઈને આવવું પડ્યું જેમ કે હું ડાકુ હોઉં? ધર્મસ્થાનમાં દરરોજ હું સાથે હતો ત્યારે મને પકડવાની કોશિશ ન કરી. પણ આ તમારા કામ કરવાની ઘડી છે જ્યારે અંધકારનું સામ્રાજ્ય રાજ્ય કરે છે. એને પકડી લો. એઓના મિત્રએ જ દગો કર્યો. એવું ના છે કનૈયાઈએ. જેને અમે બધા જ ઓળખતા હતા અને વિશ્વાસ કરતા હતા એણે. બરાબર રખેવાળી કરજો. એ રાત્રે ચોકીદારોએ એમની મજાક કરી અને ખૂબ માર માર્યો. બોલ, તને કોણે માર્યો? ભવિષ્ય ભાગ. હવે કોણ મારશે? બંધ કરો. હું કહું છું બંધ કરો. એને સભાની સામે લાવો. અમને કહો, શું તમે જ મસીહા છો? જો હું તમને કહીશ તો તમે મારો વિશ્વાસ નહીં કરો, અને જો હું સવાલ કરું તો તમે જવાબ નહીં આપો. પણ હવેથી મનુષ્ય પુત્ર સર્વશક્તિમાન ઈશ્વરને જમણે હાથે બેસશે. તો શું તમે ઈશ્વરના પુત્ર છો? તમે જેમ કહો છો. એટલે દુર્ભાષણ કર્યું છે. શું હજુ આપણને બીજા સાક્ષીઓની જરૂર છે? આવું કહેવાનો અધિકાર એને કોણે આપ્યો? હવે તમે પણ એનું દુર્ભાષણ સાંભળ્યું. દોષી. આપણે કાનો કાન સાંભળ્યું છે કે એને શું કહ્યું છે. એ દોષી છે અને મરણને જ યોગ્ય છે. એને પિલાત પાસે લઈ જઈશું. હા, એને દૂર કરો. તેથી તેઓ ઈસુને રોમન સુબેદાર પોન્તિયસ પિલાત પાસે લઈ આવ્યા. આ ક્રૂર શાસક પિલાત હજારો લોકોને ક્રૂસે ચઢાવવા માટે જવાબદાર હતો. અને આટલા વહેલા સવારના પોરમાં તમારે અહીં શું કામ છે? આપણા લોકોને ગેરમાર્ગે દોરતા પકડ્યો છે અને એને મંદિરના આંગણામાં ખળભળાટ મચાવી દીધો છે. અમે તેનામાં દોષ જોયો છે. કેસરને કર આપવાની ના પાડે છે અને પોતે મસીહ હોવાનો દાવો કરે છે. એક રાજા. રાજા? શું તું યહૂદીઓનો રાજા છે? હા, તમે જે કહો છો. અમારે સમ્રાટ કૈસર સિવાય બીજો કોઈ અમારા રાજા નિયમ નથી. શાસ્ત્રના નિયમ મુજબ આને મરવું જ જોઈએ, કેમ કે પોતે દેવના દીકરા હોવાનો દાવો કર્યો છે. આ માણસે મરણ દંડને યોગ્ય કંઈ કર્યું નથી. માટે હું એને કોરડા મરાવીને એને જવા દઈશ. તમે એને મુક્ત કરશો તો તમે સમ્રાટના મિત્ર નહીં રહો. એને વધસ્તંભે જડો. એને વધસ્તંભે જડો. તું એને કોરડા મારો. જે કોઈ પોતાને રાજા ઠરાવે છે એ સમ્રાટની સામે બંડખોર છે. પિલાત, કોની રાહ જુઓ છો તમે? એને દૂર કરો, મારી નાખો, એને વધસ્તંભે જડો. એ કશું જ ખોટું નથી કર્યું. એને વધસ્તંભે ચડાવો. એને વધસ્તંભે ચડો. વધસ્તંભે ચડો.
તો આને ઉપાડ. ચાલ હવે આગળ વધ. પાછળ હટો. પાછળ હટો. વધસ્તંભને ઉઠાવો. પિતા, તેઓને માફ કરો. તેઓ નથી જાણતા કે તેઓ શું કરે છે. શું તું મસીહ નથી? તો અમને ને પોતાને બચાવ. તું ઈશ્વરથી નથી ડરતો. એઓને એ જ સજા થઈ જાય આપણને, પણ તેઓનો કોઈ જ વાંક નથી. મને યાદ કરજો ઈસુ, જ્યારે તમારું રાજ્ય આવે. હું વચન આપું છું કે આજે તમે સ્વર્ગમાં હશો મારી સાથે. લગભગ બપોરે ત્રીજા પહોર સુધી અંધકાર વ્યાપી ગયો. હે પિતા, હું મારો આત્મા તમારા હાથમાં સોંપી દઉં છું. પ્રભુની સ્તુતિ હો. ખરેખર આ ન્યાયી માણસ હતો. ન્યાય સભાના એક ન્યાયી સભાસદ જેણે ઈસુને દોષી ઠરાવવામાં ભાગ નહોતો લીધો, એનું નામ હતું યુસુફ, જે અરીમથાઈનો હતો. સૂર્યાસ્તએ સાબ્બાત શરૂ થાય એ પહેલા પોન્તિયસ પિલાતની પાસે જઈ એણે ઈસુનો દેહ નજીકની કબરમાં મૂકવા માટે આપ્યો. માફી આપો અમને. અમારા પ્રભુના દેહ પાછળ અમે દોરાઈએ છીએ. અંદર આવી શકો છો, પણ આવો, સાબાત આવી રહ્યો છે. શા માટે તેમણે એઓને મારવા પડ્યા? જો તેઓ દેવ તરફથી હતા તો શા માટે તેમણે
તેઓને ઈસુને મારી નાખવા દીધા? આ સવાલો મેં પણ પૂછ્યા હતા. ઈસુ પાસે શૈતાનને હરાવવાની શક્તિ હતી. મૃત્યુએ પણ એમનું સાંભળ્યું. શું એ રોકી શક્યા ન હોત? એવો મસીહ છે એ માત્ર આશામાં હું 3 વર્ષ સુધી એઓની અનુયાયી હતી. પણ હવે એ જતા રહ્યા છે, તો હું ક્યાં જઈશ? બહુ કરુણ વાર્તા છે. પણ એનો અંત ભવ્ય છે. અઠવાડિયાના પહેલે દહાડે રવિવારે પરોઢિયે ઈસુ ક્રૂસે જડાયા એના 3જા દિવસે એમના દેહ પર સિદ્ધ કરવાના હતા. એ સુગંધી દ્રવ્યો લઈ અમે કબર પાસે ગયા. કબરનો પથ્થર ખસેડાયો છે. પીતર, યાકૂબ, યોહાન, સાંભળો, પથ્થર ખસેડાઈ ગયો છે. અમે અંદર ગયા પણ આપણા પ્રભુનો દેહ ત્યાં નહોતો. તેમણે પ્રભુને કબરમાંથી કાઢી લીધા છે અને ક્યાં મૂક્યા તેની પણ જાણ નથી. શું પ્રભુનું શરીર ત્યાં નથી? તમે જાતે જઈને જુઓ. કબરને તપાસી પીતર બાકીના શિષ્યો પાસે પાછો આવ્યો. પણ હું ત્યાં જ બહાર ઊભી ઊભી રડતી રહી. સિપાહીઓ એઓને લઈ ગયા હશે, કાં તો પરોશીઓ જેમની આશા હતી એ નષ્ટ થયું. એઓનો દેહ તો અમને આપ્યો. બાઈ, તું શા માટે રડે છે? તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને ક્યાં મૂક્યા છે તે હું જાણતી નથી. બાઈ, તું કેમ રડે છે? તું કોને શોધી રહી છે? સાહેબ, જો ઈસુને અહીંથી લઈ ગયા હો તો તેમને ક્યાં મૂક્યા છે એ જણાવો. હું ત્યાં જઈ તેમને લઈ આવીશ. મરિયમ. ગુરુજી, હજી સુધી હું પિતા પાસે ચડી નથી ગયો, માટે મને સ્પર્શ ન કર. તમે જીવો છો પ્રભુ. જા, આ સમાચાર મારા ભાઈઓને આપ. તમે અમને વિસરી ગયા નથી. પ્રભુએ આપણને છોડી દીધા નથી. તેઓને જઈને જણાવ. મેં જોયા છે પ્રભુને. મેં જોયા છે મસીહને. ફરી સજીવન થયા? હા. કઈ રીતે? મૃત્યુ એમને જકડી ન શક્યો. તો એઓને કેમ મરવું પડ્યું? મૃત્યુને જીતવા. ઓહ, મને એ દિવસે સમજાયું નહીં. પણ એ પછી ઈસુ ઘણીવાર અમને દર્શન આપતા અને અમને શીખવતા. ઈસુ આવ્યા એની સદીઓ પહેલા પ્રબોધકે ધર્મગ્રંથમાં ભાખેલું કે આવનાર મસીહને દુઃખ ભોગવવા પડશે. યશાયાએ લખ્યું, આપણા અપરાધોને કારણે એઓ વિંધાયા, આપણા પાપોને લીધે કચડાયા. આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને એઓને સજા થઈ. એમના સોરથી જખમથી આપણને સાજાપણું મળ્યું.
પ્રબોધક મૂસાએ જાહેર કર્યું, ઝાડ પર ટંગાયેલા દરેક દેવથી શાપિત છે. ઈસુ વધસ્તંભ પર મરાયા ત્યારે એમણે મારો શાપ, પાપ અને મૃત્યુના આપણા સૌના શાપ પોતાના ઉપર ઓળી લીધા. તેઓના બલિદાન અને પુનરુત્થાનને આપણને શૈતાનની પકડમાંથી મુક્ત કર્યા, અંધકારના ભરડામાંથી બહાર કાઢ્યા તથા ડર અને શરમના જીવનમાંથી તાર્યા. આ આશીષ પ્રભુએ આપણા પૂર્વજ ઇબ્રાહિમને આપેલું વચન હતું, જ્યારે ઈશ્વરે જાહેર કર્યું કે પૃથ્વી પરના બધા જ લોકો તેના વડે આશીષ પામશે. બધા જ લોકો? સ્ત્રીઓ પણ? ઈશુએ મને ઇબ્રાહિમની દીકરી તરીકે સંબોધી. તું ખૂબ વાલી દીકરી છે. એ દીકરી જેની એઓએ આશીષ આપીને સાજી કરી, એ સ્ત્રીની જેમ જે 12 વર્ષથી લોહીવાથી પીડાતી હતી. કે મારી જેમ આપણામાંના કોઈએ પણ ડર કે શરમમાં જીવવાની જરૂર નથી. વણ જોયેલા અને વણ સાંભળેલા છીએ એ અનુભૂતિની આવશ્યકતા નથી. ઈસુએ પોતાના વિશે જણાવ્યું છે, પ્રભુનો આત્મા મારા પર છે, કારણ દીન લોકોને શુભ સંદેશ પહોંચાડવા તેણે મને પસંદ કર્યો છે. તેણે મને મોકલ્યો કે બંદીઓને છોડાવું અને આંધળાઓને દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની ઘોષણા કરું, સતાયેલા લોકોને આઝાદ કરું અને આ પ્રસાર કરું કે સમય આવી ગયો છે જ્યારે ઈશ્વર પોતાના લોકોને બચાવશે. ઈસુએ લોકોને સ્પર્શ કર્યા અને સ્ત્રીઓને પણ જે રોગમાં સપડાયેલી હોવાથી અપવિત્ર ગણાતી ને એમને સાજા કર્યા. એઓએ સ્ત્રી, પુરુષ અને બાળકોને, ગરીબ અને તવંગરોને, ન્યાયીઓને તથા પાપીઓને એમનું માન જાળવી શિક્ષણ આપ્યું. એથી એઓની કરુણાનું પ્રમાણ મળ્યું. લોકોને સાજા કર્યા, શૈતાનને દૂર કરી બંધનમાં જકડાયેલા સ્ત્રી, પુરુષ અને બાળકોને મુક્ત કર્યા. આનાથી દરેક શૈતાન અને દરેક દુષ્ટ આત્મા પરનો એઓનો અધિકાર દેખાયો. દીકરીઓ તથા દીકરાઓને મૃત્યુ પાસેથી પાછા લાવ્યા ઈસુ. એઓની પાસે શક્તિ છે મૃત્યુથી પણ જીતવાની. ઈસુને ક્રૂસે ચડ્યા ત્યારે શૈતાન અને દુષ્ટ આત્માઓએ માન્યું કે તેમણે ઈસુ પર વિજય મેળવ્યો, પણ શૈતાન તથા મૃત્યુની બધી શક્તિ પર મહાવિજય મેળવી ઈસુ મૃત્યુમાંથી પાછા આવ્યા. તો શું તેઓ મસીહ હતા? માત્ર સર્વ સમર્થ ઈશ્વરે મોકલેલા મસીહ જ કરી શકે એવા ચમત્કાર ઈશુએ કર્યા. અને માત્ર ઈસુ જેવી માયાળુ અને સમર્થ તથા ભરોસાપાત્ર વ્યક્તિ જ આપણો વિશ્વાસ અને ભક્તિ પામી શકે. પ્રભુએ પૃથ્વીનું સર્જન કર્યું. તેમણે નર નારી ઉત્પન્ન કર્યા કે જેઓ તેમની હાજરીમાં રહી તેમનો આનંદ અનુભવે. આ જ એમની યોજના હતી. પણ આપણે પ્રભુની આજ્ઞા ન માની, એના હુકમનો ભંગ કર્યો. આ શરમજનક કૃત્યથી પ્રભુ આપણાથી અલગ થયા અને સ્ત્રી તથા પુરુષના અંગત સંબંધો દૂષિત થયા. આપણે પણ આ આજ્ઞાભંગ ચાલુ રાખ્યો. શાસ્ત્ર વચન જણાવે છે, પાપ ન કરે એવું કોઈ માણસ નથી અને મરણ તથા પ્રભુથી વિખૂટા પડવું એ આ પાપનું પરિણામ છે. પણ પ્રભુ નહોતા ઈચ્છતા કે આપણે એમનાથી, એમના પ્રેમથી વંચિત રહી શરમ અને ડરનું જીવન જીવીએ. તેથી ઇબ્રાહિમના પુત્રની જગ્યાએ ઘેટાની વ્યવસ્થા કરી તે જ રીતે આપણી જગ્યાએ મરણ પામવા પ્રભુએ ઈસુને મોકલ્યા. ઈસુના જીવન, મૃત્યુ અને પુનરુત્થાન જેઓ પાપથી પાછા ફરીને તેમને અનુસરે છે તેમના અને દેવના સંબંધોને પુનઃસ્થાપિત કરે છે અને સર્વસમર્થ દેવ સાથેના અંગત સંબંધોનો મૃત્યુ બાદ પણ અંત નહીં આવે. ક્રૂસે જડેલો ગુનેગાર જ્યારે મૃત્યુની સમીપે હતો ત્યારે ઈસુમાં વિશ્વાસ કર્યો. ત્યારે ઈસુએ તેને વચન આપ્યું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. જે ઈસુમાં પોતાનો વિશ્વાસ મૂકશે તેઓ અનંત સજામાંથી મુક્ત થઈ હંમેશા દેવની સાથે રહેશે. કઈ રીતે? વિશ્વાસપૂર્વક એઓને અનુસરીને. એઓ મને કઈ રીતે સ્વીકારશે? એઓએ મારો અને મરિયમનો સ્વીકાર કર્યો.
પણ હું કઈ રીતે જાણું? ભરોસો કર, એઓને પૂછ, એઓ સાથે વાતો કર. પ્રભુ, મારા સ્વર્ગમાંના પિતા, તમે પવિત્ર અને ન્યાયી છો. આભાર તમારો કે મને તમે પ્રેમ કરો છો. મેં તમારી સામે પાપ કર્યા. તમારો આભાર કે તમે ઈસુ જેવા આવનાર મસીહ ઈસુને મોકલ્યા, શરમ અને ગુનાહિત ભાવના શાપને કચડવા. આભાર તમારો કે ઈસુ મારે બદલે મર્યા. જીવંત તારણહારને અનુસરવા છે મારે. આભાર તમારો કે મને માફી આપી અને મારો સ્વીકાર કર્યો. આમેન. 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 આભાર તમારો, તમારો આભાર. ઈસુએ કહ્યું, મારા ઘેટા મારો અવાજ સાંભળે છે. હું એમને જાણું છું અને તેઓ મને અનુસરે છે. એઓ જાણે છે તને રીબકા, અને ચાહે પણ છે. આ અનંત સંબંધની શરૂઆત છે. એમાં પ્રગતિ થશે જેમ જેમ એઓને જાણીશું અને વધારે વિશ્વાસ કરીશું. આપણે વૃદ્ધિ પામીશું એઓની આજ્ઞા પાડીને, એઓમાં વિશ્વાસ મૂકી પ્રાર્થના કરીને, અને અનુસરનારાઓની સાથે રહીને વૃદ્ધિ પામીશું. તથા ઈસુએ જે કહ્યું તે મનમાં રાખી એમના વિશે જણાવીશું. ઈશ્વર તમને આશીર્વાદ દે અને રક્ષા કરે. આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે. એ સારું, જાઓ, આખા જગતમાં જઈને સગળી જાતિઓને મારા શિષ્ય બનાવો. એમને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપતા જાઓ. જે હુકમ મેં તમને આપ્યા છે એમને પાળતા શીખવાડો. અને જુઓ, જગતના અંત સુધી હું હંમેશા તમારી સાથે છું.